નમસ્કાર, સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ, તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત કરીએ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો સપાટો બોલાવવામાં આવ્યો। 4 ઝોનલ ચીફ, 10 કાર્યપાલક અને ઇજનેરોની બદલી કરવામાં આવી છે। ત્યારે પ્રથમવાર 3 ઝોનમાં ઝોનલ ચીફ તરીકે મહિલાઓ મૂકવામાં આવી છે। એસએમસીના ઇજનેર તરીકે જતીન દેસાઈની વરણી કરવામાં આવી છે। ત્યારે જતીન દેસાઈ નોકરીના બાકીના 8 મહિના સેવા આપશે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા આઝમ ચાલે જોડાયા છે। જી આઝમ, જણાવશો, એસએમસીના સિટી ઇજનેર તરીકે જતીન દેસાઈની વરણી કરાઈ છે, શું વિગત? સુરત મહાનગરપાલિકામાં લાંબા સમયથી ઝોનલ ચીફ અને કાર્યપાલક ઇજનેરોની બદલીનો ગંજીફો કમિશનર શાલિની અગ્રવાલે આપી દીધો છે, જેમાં 4 ઝોનલ ચીફ તથા 10 કાર્યપાલક ઇજનેરોની બદલી કરવામાં આવી છે। મહત્વની પોસ્ટ જે ગણાતી હોય તે સુરત મહાનગરપાલિકાના સિટી ઇજનેર પદે 8 માસ બાદ સેવા નિવૃત્ત થનાર જતીન દેસાઈની નિમણૂક કરવામાં આવી છે। તો બીજી તરફ બીજી એક વાત સામે આવી રહી કે 4 ઝોનલ ચીફ જે બદલાયા છે તેમાં પ્રથમ વખત 3 ઝોનમાં ઝોનલ ચીફ તરીકે મહિલા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। કેટલા સમયથી આ વાર જોવાઈ રહી હતી અને મહત્વની જે છે કે જતીન દેસાઈ માત્ર 8 માસ બાકી છે નિવૃત્ત, ત્યારે તેમને સિટી ઇજનેરની પોસ્ટ આપવામાં આવી છે। જી જી, આભાર આઝમ સમગ્ર માહિતી બદલ।